જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024ના અંતે 31 માર્ચ સુધી મિલકત પાણી સહિતના વેરા પર 100% વ્યાજ માફીઓની યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 12,000થી પણ વધુ લોકોએ આ યોજનાનો બહોળો લાભ લઈ અને કુલ રૂપિયા 40 કરોડના વેરાની ભરપાઈ કરી, જેમાં શહેરીજનોને રૂપિયા 10 કરોડ જેટલા વ્યાજ માફીની રાહત મળી છે। અને ત્યારે હવે 31 માર્ચ નજીક હોય ત્યારે વધુને વધુ શહેરીજનોના આ યોજનાનો લાભ લે તેવો મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર 15/2/2024 થી 31/3/2024 સુધી વ્યવસાય વેરા, પાણી ચાર્જ અને મિલકત વેરામાં 100% વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। અને આ વ્યાજ માફી યોજનાના હવે માત્ર 5 દિવસ જ બાકી રહેલ છે। 15/2/24 થી અત્યાર સુધીમાં આ યોજનાનો શહેરીજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ મેળવેલ છે અને અંદાજિત 12,433 થી પણ વધુ લોકોએ આ યોજનામાં લાભ લઈ અને 40 કરોડ જેટલી માતબાર રકમ ટેક્સ અને પાણી ચાર્જની ભરપાઈ કરી